વાવથરા જિલ્લાના ડેડુઆ ગામના યુવકને પ્રેમ કરવો ભારે પડ્યો। આ યુવકે પ્રેમ કરનાર જે યુવતી છે, યુવતી સાથે રાજસ્થાન જઈ મૈત્રી કરાર કર્યો અને મૈત્રી કરાર કર્યા બાદ 1 મહિનાથી ફરાર હતો અને અમદાવાદ ખાતે એક દવાની ફેક્ટરીમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો। પરંતુ જે પ્રકારે જે યુવતીનો જે પરિવાર છે, આ પરિવારને માહિતી મળી અને આખરે અમદાવાદથી આ યુવક અને યુવતીનું અપહરણ કર્યું। એટલું જ નહીં, જે પ્રકારે જે યુવક છે, આ યુવકના જે ગુપ્ત ભાગો છે, આ ગુપ્ત ભાગો ઉપર ઈજાઓ પહોંચાડવામાં આવી, ઢોર માર મારવામાં આવ્યો અને આખરે થરાદ પોલીસ મથકે 24 લોકો સામે ફરિયાદ નોંધાણી અને આ ફરિયાદને લઈને પોલીસે શું કાર્યવાહી કરી તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત વાવથરા જિલ્લાની છે। વાવથરા જિલ્લામાં જાણે આવા અસામાજિક જે તત્વો છે તેમને આ કાયદાનો ડર ન હોય તે પ્રકારની એક ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ ડેડુઆના એક યુવકને પોતાના ગામ નજીકની એક યુવતી સાથે પ્રેમ સંબંધ થયો હતો અને અવારનવાર મોબાઈલમાં વાતચીત થતી હતી। જો કે આ બંનેના મન મળેલા હતા અને આજ મન મળેલા હોવાને કારણે આ યુવતી આ યુવક જોડે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ જે પરિવાર હતો આ પરિવારે અન્ય જગ્યાએ આ યુવતીના લગ્ન કર્યા હતા। જો કે આ લાખણી ખાતે આ યુવતી આવે છે અને તે દરમિયાન આ યુવકને ફોન કરે છે। જો કે આ યુવક જાય છે અને યુવક અને આ યુવતી ભેગા મળી રાજસ્થાન જાય છે અને રાજસ્થાન જઈ મૈત્રી કરાર કરે છે અને રાજસ્થાનથી અલગ અલગ જગ્યાઓ જાય છે અને અમદાવાદમાં 1 મહિના સુધી રહે છે અને ત્યાં એક દવાની જે ફેક્ટરી હતી, આ ફેક્ટરીમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા। જો કે જે યુવતી હતી, આ યુવતીના પરિવારને ખબર પડે છે કે આ જગ્યાએ આ બંને રહે છે। જો કે યુવતીના પરિવારજનો અને સગા સંબંધીઓ અમદાવાદ ખાતે પહોંચે છે અને અમદાવાદ ખાતે પહોંચ્યા બાદ બંનેને અલગ અલગ ગાડીમાં બેસાડી ત્યાંથી લઈ જવામાં આવે છે। જો કે કલોલ નજીક આ જે યુવક છે, જે ફરિયાદી છે, આ ફરિયાદીને એક ખેતરમાં લઈ જઈ તેના કપડાં કાઢી તેને ઢોર માર મારવામાં આવ્યો। એટલું જ નહીં, પરંતુ તેના શરીરના ભાગે જે છરી હતી, આ છરી વડે તેને નિશાન કરવામાં આવ્યા, તેને ઘા કરવામાં આવ્યા અને જે ગુપ્ત ભાગો હતા, આ ગુપ્ત ભાગોએ ઈજાઓ પહોંચાડવામાં આવી, ઇન્જેક્શન આપવામાં આવ્યા, સોયના ગોદા આપવામાં આવ્યા। એટલું જ નહીં, પરંતુ જે ટ્યુબ હતી, આ ટ્યુબ પણ ઘુસાડવામાં આવી। એટલી હદે ક્રૂરતા કરવામાં આવી કે આ યુવકની જે હાલત હતી, હાલત કફોડી બની અને આખરે સામાજિક રીતે સમાધાનની વાત આવી અને સમાધાનની વાત આવતા મંદિર ખાતે બેઠક મળી અને આ બેઠકમાં યુવકને આપવામાં આવ્યો। જો કે આ યુવકને આપતાની સાથે જે યુવકની હાલત હતી ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હતી, એટલે તેના પરિવારજનો દ્વારા તેને હોસ્પિટલ ખસેડે છે અને હોસ્પિટલ ખસેડતાની સાથે તેને સારવાર અર્થે ખસેડવામાં આવે છે। જો કે પોલીસ પહોંચી અને પોલીસે તેનો જવાબ લીધો। તેમાં 12 નામજોગ અને અન્ય અજાણ્યા 12 શખ્સો એટલે કે 24 લોકો સામે ફરિયાદ નોંધાણી અને આ ફરિયાદને લઈને હાલમાં 3 લોકોની પૂછપરછ માટે પોલીસ સ્ટેશને બોલાવવામાં આવે છે અને 3 લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવે છે। જો કે આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને થરાદ ડિવિઝનના ડીવાયએસપી SK વારોતરિયા શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। ને ડેડુડી ગામ છે તેની યુવતી સાથે એમને પ્રેમ સંબંધ થાય છે અને યુવતીના કુટુંબીજનો આ યુવતીને પરણાવી દેવા માંગતા હોય છે। એટલે યુવતી પોતે એવું કહે છે કે મને મારા મા બાપ પરણાવી દે છે, પરંતુ મારે ત્યાં પરણવું નથી, જેથી કરીને મને લઈ જાય। જેથી કરીને હાલના ફરિયાદી છે એ આ યુવતીને એના રક્ષણ માટે થઈને એને લઈ જાય છે, પછી રાજસ્થાન જાય છે। રાજસ્થાન જઈને ત્યાં મૈત્રી કરાર કરી લે છે અને મૈત્રી કરાર કરીને તેઓ લગભગ છેલ્લા 1 મહિનાથી અમદાવાદ રહેતા હોય છે। એ દરમિયાન આ યુવતીના સગા સંબંધીઓ, યુવતીના કુટુંબીજનો અને ખબર પડે છે અને અમદાવાદ જાય છે। અમદાવાદથી છોકરો જે હાલનો ફરિયાદી છે અને ડેડુડી ગામની જે યુવતી છે એનું બેનું અપહરણ કરે છે। અપહરણ કરી અને લઈ જાય છે, યુવતીને દૂર કરે છે અને જે હાલનો ફરિયાદી છે એમને માર મારે છે, એમને ગોંધી રાખે છે, એવન એની પાસેથી બળજબરીથી રૂપિયા પણ પડાવી લે છે। આવું બધું કૃત્ય કરી અને એમને પછી એમના ઘરની બાજુમાં ત્યાં છોડી દે છે, જેથી 112માં ફોન થતાં 112 અમારા થરાદ પોલીસ સ્ટેશનની જાય છે અને એમને હોસ્પિટલે લઈ જાય છે। હોસ્પિટલેથી ફરિયાદ લેવામાં આવે છે। આ કામે કુલ 12 આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ છે અને બાકીના અન્ય 12 અજાણ્યા ઈસમો છે। આમ કુલ 24 ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી છે થરાદ પોલીસ સ્ટેશનમાં અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 140(1), 115(1), 118(1), 308(2), 61(1), 189(4), 190, 351(3), 296(b) મુજબની ગુનો રજીસ્ટર થાય છે। આ ગુનાની તપાસ થરાદના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ચીપી ચૌધરી તપાસ ચલાવી રહી છે। આ ગુનાના કામે હાલે 3 આરોપીઓને અમે રાઉન્ડ અપ કરી લીધા છે અને તેઓની પૂછપરછ ચાલે છે। જે આરોપીઓ રાઉન્ડ અપ થયેલા છે તેમાં ઈશ્વરભાઈ ગણેશજી માળી,
પોપટભાઈ દાનાજી માળી અને કરશન પ્રભુજી માળી, આ 3 આરોપીઓ અત્યારે રાઉન્ડ અપ થયેલા છે અને તેની તપાસ થાય છે. ગુનો ગંભીર પ્રકારનો છે અને આવા ગુનાની અંદર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જે યુવતી હતી એ પરિણીત હતી કે અપરિણીત? એ દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે. પરિણીત નહોતી, એને પરણાવવાના હતા હમણાં, પણ છતાં એ દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે. સાહેબ, જે 12 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને અન્ય 12 જણા છે, એ યુવતીના કયા સંબંધમાં સગાવાલા થાય છે? એના નજીકના કુટુંબી, જેમ કે કોઈ કુટુંબી ભાઈ થતો હોય, કોઈ કુટુંબી એના બાપુજી, એના ફાધર, એના કાકા, એવી રીતે છે. સાહેબ, આગામી સમયમાં પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી? આવા હિનિયસ ક્રાઇમ છે. આવી રીતે કોઈને મતલબ દૂર કરવા અને આ એક ગંભીર પ્રકારનું કૃત્ય છે. આમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તમે જો તે પ્રકારે જે ડીવાયએસપી છે, ડીવાયએસપીનું કહેવું છે કે જે પ્રકારે યુવક યુવતી એકબીજાના પ્રેમમાં હતા અને આખરે આ યુવક આ યુવતીને લઈને રાજસ્થાનથી અમદાવાદ જાય છે. જો કે મૈત્રી કરાર કરે છે અને મૈત્રી કરાર કરીને ત્યાં રહેતા હતા અને આ પરિવારજનો હતા યુવતીના, તેને જાણ થાય છે અને યુવતીના પરિવારજનો અમદાવાદ ખાતે પહોંચે છે અને અમદાવાદ ખાતે પહોંચી આ યુવકનું અપહરણ કરવામાં આવે છે. યુવકના રોકડ રકમ લેવામાં આવે છે, તેના દાગીના લેવામાં આવે છે. આ પ્રકારે તેના સાથે લૂંટ કરવામાં આવે છે અને યુવકના કપડાં કાઢી તેને ઢોરમાર મારવામાં આવે છે. તેના ગુપ્ત ભાગો ઉપર ઈજાઓ પહોંચાડવામાં આવે છે. તેને ઇન્જેક્શન આપવામાં આવે છે. ત્યાં તેની ટ્યુબનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં, આ યુવકને ટોયલેટનું પાણી પીવડાવવામાં આવે છે અને એમાં એટલી હદે આ લોકોએ કૃત્ય વધાર્યું કે આ જે યુવક હતો, આ યુવકને યુવતીના કપડાં પહેરાવી તેને નાચ નચાડવામાં આવ્યો હતો. તેના વિડીયો ઉતારવામાં આવ્યા હતા અને કહ્યું કે તું હવે સુધરી જજે, નહીં તો તારું પૂરું થઈ જશે. જો કે આ મારતા હતા તે દરમિયાન કોઈક ધારાસભ્યનો ફોન આવ્યો, આવું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે તપાસનો વિષય છે કે આ ધારાસભ્ય કોણ છે, આ ધારાસભ્ય કેમ રસ દાખ્યો, આ ધારાસભ્ય કડક સજા કરવાનું કેમ કહ્યું, તે એક તપાસનો વિષય છે. પરંતુ આવનાર સમયમાં થરાદ પોલીસ મથકના પીઆઈ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો આ ધારાસભ્ય કોણ છે, આ ધારાસભ્ય આ બાબતમાં કેમ રસ દાખ્યો, આ ધારાસભ્ય કેમ કડક સજાની વાત કરી, તે બહાર આવી શકે તેમ છે. જોઈએ આવનાર સમયમાં કાયદા અને વ્યવસ્થાની વાતો વચ્ચે વાવ થરાદ એસપી અને થરાદ પીઆઈ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ થરાદ.